અરે ભગત, ભક્તને કાઢી દો પ્રભુ માટે હર કોઈ ગુના માફ જ હોય છે, પણ ભગત આજ આટલી કષ્ટી સહન કરી, આટલા દુઃખ વેઠી, જંગલો જંગલ ભટકી, સમુદ્ર વલોણી અને આજ મારી દ્વારકા નગરી સુધી આવવાનું કઈ તો કારણ હશે ને ભગત? અરે પ્રભુ, આજ આવો જંગલ જંગલ ભટકી, આજ આવો સમુદ્ર વલોવી દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ એક મારો સ્વાર્થ, બીજો મારો પરમાર્થ છે મારા નાથ. અરે ભગત, શું મારો સ્વાર્થ, શું એવો તમારો પરમાર્થ મને પણ જણાવો. અરે પ્રભુ, સ્વાર્થમાં કહેતા કે આજ હું પાપી પેટે વાંજ્યું છું ને પરમાર્થમાં કહેતા કે મારવાડની ધરતી માથે ભેરવાનાનો રાક્ષસ હાહાકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો મારા નાથ. હા ભગત, જો નગરી સુધી આવ્યા હોય અને આજ મારા ચરણે આવ્યા હોય તો ન જવા દેવાય, કારણ કે આજ તમારી ભક્તિના રંગે રંગાયો છું, તમારી ભક્તિથી ઘણો પ્રસન્ન છું, માટે ખોટો વિલાપ ન કરો ભગત. એક પેલી અમર ડાલીનું તમને પુષ્પ આપું છું, આ પુષ્પને પારણીય પધરે આવો, 9 માસાની સેવા કરજો. આજથી 9મે માસે મારાથી મોટા બળદેવ તમારે ઘેર રહેતા ધણ કરશે. વાંજ્યા કેરા મેણા ભાંગશે ભગત, વાંજ્યા કેરા મેણા ભાંગશે. અરે પ્રભુ, કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયાવાળા ન કહેવાય, એક દીકરે દીકરાવાળા ન કહેવાય પ્રભુ. જો પુષ્પ દેવું હોય તો તમારે જેવું અને જગતને પૂજવા લાયક હોય તો જ મારે પુષ્પ જોઈએ, નકર આ પુષ્પ તમે પાછું લઈ લો મારા નાથ. અરે જો દ્વારકાના નાથના ચરણે આવ્યા હોય એમને નિરાશ તો ન જવાય. જેની ભક્તિની અંદર પીરો પરમાર્થ હોય ને હું હાજર છું. આજે તમારી ભક્તિથી ઘણો પ્રસન્ન છું ભગત. જ્યારે જ્યારે પર ભાર છે ત્યારે હું અવતાર ધારણ કરું છું, ખોટો વિલાપ ન કરો ભગત. જેનું નામ ધારણ કર્યું એનો નાશ અવશ્ય હોય છે, માટે લ્યો ભગત આ બીજી અમંડાલીના પુષ્પનો સ્વીકાર કરો. આ પુષ્પને પારણીય પધરે આવજો, 9 માસાની સેવા કરજો. આજથી 9મે માસે આ દ્વારકાનો નાથ પોતે તમારે ઘેર ભૂમિ કેરો ભાર અમે ઉતારશું ભગત, ભૂમિ કેરો ભાર અમે ઉતારશું. અરે પ્રભુ, તો અમરડાલીના પહેલા પુષ્પ આપ્યા છે, એ બાળકનો જન્મ થાય એમના નામ મારે શું રાખવા પ્રભુ? હા ભગત, એવા રાખજો રે રાખજો, એ વિરામ દેવ રૂડા નામ જોજો. એવા રાખજો રે રાખજો, વિરામ દેવ રૂડા નામ જો. એવા આવીને વાજિયાના મેળના ભાંગશે. અમરડાલીના બીજા પુષ્પ આપ્યા છે, એના નામ રૂડા રાખજો રે રાખજો, રામદેવ મારા નામ જોજો. એવા રાખજો રે રાખજો, રામદેવ મારા નામ જો. એવા આવીને ભૂમિના ભારને ઉધારશું. અરે પ્રભુ, આ પાવન સાલમાં સ્થિત હશે મારા નામ. એવી સાલ આપું પ્રભુ સોને એક સાથ જોજો. એવી સાલ આપી દઉં પ્રભુ સોને એક સાથ જોજો. હા મારા નાથ. એવા બાદર વાસુદ કાસમ કેરી હાથડી. અરે પ્રભુ, આ પાવન કો નિશાની જો હશે મારા નાથ. એવી ગુમ ગુમ પગાલી પાડું મહેલમાં હું પાછ જોજો. એવી ગુમ ગુમ પગાલી પાડું મહેલમાં હું પાછ જોજો. હા પ્રભુ, એવા આવીને હું કરતા દૂધને ઉધારશું. એવા આવીને હું કરતા દેગડા ઉધારશું. જો દ્વારકાના નાથના ચરણે આવ્યા છો, હજી જે પણ કાંઈ મનની ઈચ્છા હોય વ્યક્ત કરો. અરે પ્રભુ, અમરડાલીના એકને બે પુષ્પ આપ્યા છે. હા ભગત, નામ નિશાની સાલમાં સ્થિતિ આપી છે. પણ આજ સાંભળ્યું છે કે કનૈયો કપટી કહેવાય, એને બોલીને ફરતા વાર ન લાગે, માટે હે મારા નાથ આજ હાથો હાથ વસન આપો. તો વિશ્વાસ બે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આજ મારી ત્યાં દીકરો બની ઉતરે પ્રભુ. અરે ભગત, આજ અમરડાલીના એક નહીં પણ 2 પુષ્પો આપ્યા, એમ છતાં જો આ દ્વારકાના નાથ ઉપર તમને ભરોસો ન હોય તો લ્યો ભગત, અમારા જમણા હાથનું તમને વચન છે.
આજ રતન કટોરો વીરમ ગેડિયો રે પીડવ અભયા વરદાન આજ તમે રે પિતાને અમે પુત્ર રે કહેવાય ये लेसु हमें भोगनान गाढ़ा अवतार आज हमें रे पिता ने हमें पुत्र रे कहेवाय કહો હજી જે પણ કઈ મનની ઈચ્છા હોય વ્યક્ત કરો. અરે પ્રભુ, આજ સાંભળ્યું છે કે તમે તમારા દરેક લાડીલા પ્રેમીલા ભક્તને તમારી રાસલીના દર્શન કરાવ્યા છે, તો મારે પણ તમારી રાસલીના દર્શન કરવા છે મારા નાથ. હા ભગત, ભલે વાર માટે વિશ્રામ કરો. હમણાં જ ગોવાળિયાઓને બોલાવું છું અને મારી રાસલીના દર્શન કરાવું છું. જય હો મારા નાથ. આજે કનૈયો બોલાવે ગોવાળિયા આવજો એ આવો તમે વૃંદાવનની મોજા આજ કાનોડો બોલાવે ગોવાળિયા ગોકુડિયું હવે ગમતું નથી એ ભરી બોલી સમના લાગે ખારી ખારી રે એ પણ મારા વાલા એ મારી ડારે રે હરે રે તે તો સિદ્ધને કરાયા સામણા એ તે તો સિદ્ધને કરાયા એ કાન રસિયો રૂપાડો રંગા રે
જોઈ લો માછરા રાના ઘેરે ઘેર જાવું ગમતું નથી રે કાન રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું જય 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 દ્વારકાધીશ દ્વારકાધીશ. એક